ગુજરાતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ભારે વાહન ચાલકોના લીધે રાહદારીઓના જીવ પણ જતા હોય છે। ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। તેમ છતાં પણ ભારે વાહન ચાલકો લોડિંગ ટ્રક બિંદાસ પોલીસના ડર વગર પસાર થઈ રહ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકના જે આદેશ છે તે આદેશનું ઉલ્લંઘન છે, તે ઉલ્લંઘન અત્યારે હાલ અમદાવાદ શહેર વિસ્તારમાં છે તે થઈ રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો હતો કે રાતે 11 થી સવારે 8 સુધી જે ભારેથી અતિ ભારે જે વાહનો છે અથવા તો જે ભારે વાહનો લક્ઝરીઓ અને જે હેવી વ્હીકલો છે તે જ પ્રવેશ કરી શકશે તેવો આદેશ છે તે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો। પરંતુ અમદાવાદનો જે ગુરુકુળ વિસ્તાર છે તે ગુરુકુળ વિસ્તારની અંદર આપ સીધા દ્રશ્યોમાં જોઈ શક્યા હતા કે ડમ્પર ચાલક છે તે ડમ્પર ચાલક ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને જે પ્રમાણે જે નિયમ છે તે નિયમનું ક્યાંક ને ક્યાંક ભંગ છે તે કર્યું હતું। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો રાજ્યમાં દિવસે ને દિવસે ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે। અમદાવાદમાં ભારે વાહનોના જાહેરનામાના ધજાગરા ઉડ્યા હોય ક્યાંક તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જાહેરનામું હોવા છતાં પણ ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, છતાં પણ જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। અમદાવાદમાં ભારે વાહનો પસાર થતા નજરે પડી રહ્યા છે। આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં મહાનગરોમાં પ્રતિબંધ છતાં પણ ભારે વાહનોની બેરોકટોક અવરજવર થતી હોય છે। શહેરમાં ટ્રાફિકને લગતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું। શહેરમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશ પર પ્રતિબંધ છે, છતાં પણ ભારે વાહનો શહેરમાંથી પસાર થતા હોય છે। અપવાદ સિવાયના ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છતાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ખાનગી બસ, ડમ્પર, કન્સ્ટ્રક્શન, બોઇલરને પણ શહેરમાં પ્રવેશવાની મનાઈ છે। ટ્રાફિકને ઓછું કરવા અને અકસ્માતોના જોખમને અટકાવવાનો મુખ્ય ઉદ્દેશ સાથે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ જાણે નિયમોના ધજાગરા ઉડ્યા હોય ક્યાંક તેવા દ્રશ્યો મહાનગરોમાંથી સામે આવ્યા છે। સવાલો ઊભા થાય છે કે આ વાહનોને શહેરમાં પ્રવેશવાની છૂટ કોણ આપે છે? ત્યારે પોલીસ આવા વાહનો સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી? અનેક સવાલો ઉઠી રહ્યા છે। અકસ્માતોની શક્યતાઓ વધે એ પહેલા જ કડક પગલાં ભરવા ખૂબ જરૂરી છે, કારણ કે દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પર હંકારતા હોય છે અને તેનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે। રાહદારીઓ કાં તો પછી અન્ય જે વાહન ચાલકો છે તેનો ભોગ બનતા હોય છે। અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, જેમાં ભારે વાહનો ન માત્ર ટ્રાફિકના અવરોધે પણ નાગરિકો માટે પણ એક જીવલેણ રૂપ સાબિત થયા છે। તો ગુજરાતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, ત્યારે ભારે વાહન ચાલકોને લીધે રાહદારીઓના જીવ પણ જતા હોય છે। ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અને જેમાં સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તેમ છતાં પણ ભારે વાહનો ચાલકો લોડિંગ ટ્રક બિંદાસ પોલીસના ડર વગર પસાર થઈ રહ્યા છે। ડમ્પર ચાલકો સાથે વાત કરતા ચોંકાવનારી બાબતનો ખુલાસો પણ થયો છે। તેમની પાસે પોતાના લાયસન્સ પણ નથી હોતા તેવું પણ ક્યાંક સામે આવ્યું છે। તો દિવસે ને દિવસે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। પોલીસને આ ડમ્પર ચાલકો કેમ દેખાતા નથી તે મોટો સવાલ છે। શું ડમ્પર ચાલકો પોલીસને હપ્તા આપે છે કે કેમ, તે પણ સવાલો ઉઠી રહ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે રાતે 11 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી અમદાવાદ શહેરની અંદર જે ભારેથી અતિ ભારે જે વાહનો છે તે વાહનો ઉપર
પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક છે તે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં ભારેથી અતિ ભારે વાહનો છે તે વાહનો જે પ્રમાણે જે નિયમ છે નિયમ તોડી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ડમ્પર છે, લક્ઝરી છે અને જે અલગ અલગ જે ભારે વાહનો છે કે જે ભારે વાહનોને અમદાવાદ શહેરની અંદર જે પ્રવેશવા માટે પ્રતિબંધ છે, તે લોકો માત્ર રાતે 11 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી પ્રવેશ કરી શકે છે। પરંતુ જે પ્રમાણે જે નિયમો છે તે નિયમોનું ક્યાંક ને ક્યાંક સરેઆમ ઉલ્લંઘન છે તે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જે ડમ્પરો છે તે ડમ્પરોના કારણે ઘણી વખત જે એક્સિડન્ટ છે તે એક્સિડન્ટ થવાના પણ જે કિસ્સા છે તે કિસ્સા સામે આવતા હોય છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે પરમિટવાળા જે વાહનો છે તે વાહનોને માત્ર અમદાવાદ શહેરમાં પ્રવેશવાની છૂટ હોય છે, પરંતુ જે પ્રમાણે વગર પરમિટના પણ જે વાહનો છે તે વાહનો જે રાતે 11 વાગ્યા પહેલાં અને સવારે 8 વાગ્યા પછી પણ અમદાવાદ શહેરની અંદર ફરતા છે તે ફરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। તેમ છતાં પણ વિશાલા સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। પોલીસનો પોઈન્ટ હોવા છતાં પણ ભારે વાહન ચાલકો લોડિંગ ટ્રક બિંદાસ પોલીસના ડર વગર પસાર થતા નજરે પડે છે। ભારે ટ્રક ચાલકો અને ડમ્પર ચાલકો બેફામ બને છે ત્યારે પોલીસનું જાહેરનામું છે કે સવારે 8 થી રાતના 9 વાગ્યા સુધી જે શહેરમાં પ્રવેશ ના કરી શકે, પરંતુ પોલીસની હાજરી છે, વિશાલા 4 રસ્તા છે, ભરચક વિસ્તાર છે, તેમ છતાં પણ જે ભારે વાહનોની હારમાળ અહીંયા જોવા મળી રહી છે। જે લોકો હોય છે, સામાન્ય વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે અને આવા ભારી ટ્રકોના લીધે ઘણીવાર જે જીવલેણ અકસ્માતો થતા હોય છે। પોલીસની હાજરી અહીંયા છે, ટ્રાફિક પોલીસની બીટ અહીંયા બનાવવામાં આવી છે, તેમ છતાં પણ પોલીસની રહેમ નજરની હેઠળ આ તમામ જે ભારી વાહનો છે તે અમદાવાદમાં પ્રવેશ કરે છે। અમદાવાદમાં જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી કોની, તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે રાજ્યમાં જે ડમ્પર ચાલકો બેફામ બને છે અને તેના લીધે જે જીવલેણ અકસ્માતો થાય છે, જાહેર જનતા તેનો ભોગ બને છે, પરંતુ પોલીસના જાહેરનામાનો સરેઆમ જે ટ્રાફિકના પોલીસ જવાનો છે તેમના દ્વારા જ ભંગ કરાઈ રહ્યો છે। હવે ક્યારે આ નિયમનું પાલન થાય છે તે સૌથી મોટો એક સવાલ છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત સરકાર માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીઓ કરતી આવી છે, પરંતુ ગાંધીનગર સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં બેફામ બનેલા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલું જ નહીં, બેફામ બનેલા ડમ્પર ચાલકો ઓવરવેટ અને ઓવર સ્પીડથી આડેધડ ડ્રાઇવિંગ કરે છે અને ત્યારે આવા ડમ્પર ચાલકો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી કાયદાનું ભાન કરાવવું જોઈએ, તેમ નગરજનોમાં ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની। મંતવ્ય ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરી અને ત્યારે બેફામ બનેલા અસંખ્ય ડમ્પરો નજરે પડ્યા હતા। માર્ગ સલામતીની એક તરફ વાતો થાય છે, પરંતુ કેટલાક શહેરોની અંદર, મોટાભાગના શહેરો અને તાલુકા જિલ્લાઓએ આવા ભયજનક વાહનો બે રોકટોક ચાલતા હોય છે। આપને ખાસ જણાવી દઈએ કે ગાંધીનગરમાં પણ આડેધડ ડમ્પરો ચાલી રહ્યા છે, બિના બે રોકટોક અને આરટીઓના કોઈપણ નિયમનું પાલન કર્યા વગર અહીંયા ગાંધીનગરમાં પણ બેફામ રીતે ડમ્પર ચાલકો પોતાનું આ ડમ્પર હંકારતા હોય છે, જેના કારણે સામાન્ય નાગરિકને અકસ્માત થવાનો પણ ભય સતાવતો હોય છે। સરકાર જો ધારે તો આવા ડમ્પર ચાલકો સામે પણ કાર્યવાહી કરી શકે છે, જો કે આ વાત માત્ર કાગળ ઉપર જ રહી છે। ગાંધીનગરમાં પણ આવા બેફામ બનેલા ડમ્પર ચાલકો સામે હજુ સુધી કડક કાર્યવાહી થઈ શકી નથી। એટલું જ નહીં, ગુજરાતની અંદર પણ બેફામ બનેલા સતત દોડતા ડમ્પર ચાલકો માટે પણ મહત્વનો કંઈક કડક નિયમ લાવવો જોઈએ તેવી પ્રજાજનોની માંગ છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામું માત્ર કાગળ ઉપર હોવાનું સામે આવ્યું છે। મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેક દરમિયાન જાહેરનામું હોવા છતાં પણ પોલીસની રહેમ નજર હેઠળ બેરોકટોક ભારદારી વાહનો રસ્તા ઉપર દોડતા નજરે પડ્યા છે।
આવા ભારદારી વાહનોને પણ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને એવા ભારદારી વાહનોના આ વાહન ચાલકના લાયસન્સ પણ અમે સસ્પેન્ડ કરાવ્યા છે, જેથી વારંવાર આવો ગુનો કરતા અટકે. પણ આપ જાણો છો એમ વડોદરા શહેરમાં ઘણી બધી જગ્યાએ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં, અને સાથે સાથે જ રોડ રસ્તાનું પણ કામગીરી ચાલતી હોય છે. તો આવા ડમ્પરો ચોક્કસ શહેરમાં પ્રવેશ કરતા હોય છે. ઘણા ડમ્પરો ટ્રાફિકની પરવાનગી સાથે પણ આવતા હોય છે. ભારદારી વાહનોને અમુક સમય દરમિયાન અમુક શહેરના રાજમાર્ગો ઉપર આવવાની પાબંદી હોય છે અને આ અંગે વખતો વખત એક જાહેરનામું બહાર પડતું રહેતું હોય છે. અત્યારની પરિસ્થિતિમાં એક્ઝેક્ટલી કયા સમયમાં કયા રોડ ઉપર ભારદારી વાહનોનો અટકાવ છે એ ચોક્કસ માહિતી ખરેખર મળતી નથી, પરંતુ ભારદારી વાહનો, કન્સ્ટ્રક્શનના વાહનો, બમ્પર વગેરે ખૂબ મોટી માત્રામાં ચાલુ સમયમાં પીક અવર્સમાં. તો પોલીસની રહેમ નજર હેઠળ ભારે વાહનોની અવરજવર શહેરોમાં જોવા મળતી હોય છે. ટ્રાફિકને ઓછું કરવા અને અકસ્માતોના જોખમને અટકાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. વિવિધ વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે. નાગરિકોના મોત આવા ભારદારી વાહનોની અડફેટે પણ થતા હોય છે. વડોદરામાં જાહેરનામું માત્ર કાગળ ઉપર જોવા મળ્યું હોય તેવા ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે. એ પછી અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી રાજકોટ હોય, અને સાથે જ આ જે ડમ્પર ચાલકો છે તે બેફામ રીતે ડમ્પર હંકારે છે અને તેનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે. તો આપણી સાથે સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાયા છે. જે જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, ક્યાંક પોલીસ હપ્તા લે છે કે કેમ તેવા પણ ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. તુષાર, ખૂબ જ સમસ્યા કહી શકાય આ, કારણ કે વડોદરા મહાનગર સહિત રાજ્યના લગભગ તમામ મહાનગરોમાં સૂચનો કે થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે જાહેરનામું છે એ જાહેરનામું માત્ર કાગળ પર હોવાના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની રિયાલિટીમાં સામે આવ્યા છે. હાલ અમે અહીંયા વડોદરાના વુરા સર્કલ પાસે આવ્યા છે. અલબત્ત 2 દિવસ પહેલા જે રીતે હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમનની બાબતને લઈને ટ્રાફિક વિભાગને જે લપડાટ મારવામાં આવી હતી તેની ક્યાંક અસર પણ જોવા મળી રહી છે. અલબત્ત ટ્રાફિક નિયમન અહીંયાથી થઈ રહ્યું છે, પરંતુ આ 2 દિવસ પહેલાની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની જો વાત કરીએ તો વડોદરા શહેરના મહત્વના અનેક મુખ્ય માર્ગો ઉપરથી ભારદારી વાહનોની અવર જવર બેરોકટોક થઈ રહી છે. મહત્વની વાત છે કે શહેરની અંદર બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના વાહનો પ્રવેશવા દેવાની વાત છે. એ સિવાયનો સમય છે તેમાં વાહનો શહેરમાં ન આવવા જોઈએ પ્રકારની સ્પષ્ટ સૂચના સાથેના જાહેરનામા પ્રસિદ્ધ થયા બાદ પણ એ સૂચનાના પર વાહન ચાલકો નથી કરી રહ્યા. અલબત્ત ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જ્યોતિ પટેલે પંચોતેરની સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હવે એ લોકો ભરપાઈ કરી રહ્યા છે. લગભગ 80થી વધારે ડમ્પર ચાલકોના લાયસન્સ પણ રદ કર્યા છે, પરંતુ ન માત્ર લાયસન્સ રદ કરવાથી આ કામગીરી પૂર્ણ નહીં થાય, પરંતુ તેઓ સામે કડક કાર્યવાહી કરવી પડશે. 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થઈ ગયા છે, તે સાથે સાથે જે ડમ્પર છે એની પણ ડિટેલ કરવી પડશે, તો જ આવી ઘટનાઓને અટકાવી શકાય છે. મોતના આંકડાની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો 3 મહિનામાં અનેક એવા અકસ્માતો છે જેમાં ભારદારી વાહનો છે તે ભારદારી વાહનોને કારણે અકસ્માતો સર્જાયા છે. ખાસ કરીને સાયકલ જે કહેવાય જેમાં વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા પટપટ ડેથ થઈ જાય છે જેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 14 જેટલા અકસ્માતોમાં 9 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તમામ અકસ્માત સર્જનાર જે વાહનો હતા એ ભારદારી વાહનો હતા. સિમેન્ટ કોન્ક્રીટ ભરેલા મિક્સર મશીનો જે વડોદરા શહેરમાં બાંધકામ કરતી સાઇટો ઉપર બેફામ દોડતા હોય છે. તો શાસનાથી વિચારની કોઈ પ્રોજેક્ટની અંદર સ્વાભાવિક જે ડમ્પરો છે એ ડમ્પરો પણ અહીંયા બેફામ દોડતા હોય છે. ત્યારે આ પ્રકારની જે કામગીરી છે બેફામ વાહનો હંકારી રહ્યા છે અને નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે તે ચિંતાનો વિષય બને છે. ટ્રાફિક વિભાગ દ્વારા અત્યારે પૂરતા મહેકમની પણ વાત કરવામાં આવી છે, તો મહેકમ પણ ઓછું હોવાને લઈને ટ્રાફિક વિભાગ સુચારુ રૂપે આ કામગીરી નથી કરી શકતો એ પ્રકારની પણ માહિતી ડીસીપી જ્યોતિ પટેલ આપી હતી. ત્યારે જોવાનું એ રહેશે ટ્રાફિકની મગજની સમસ્યા છે તેનું નિવેડો કેવી રીતે લાવી શકાશે. અલબત્ત જે રીતે ટ્રાફિક નિયમન અત્યારે કામ કરી રહ્યું છે તે જોતા શહેરમાં અકસ્માતોની સંખ્યા પણ આવનારા સમયમાં ઘટશે એમ લાગે છે, પરંતુ આ તમામ બાબતો કડવી વાત
સમસ્યા એ રહી છે કે લોકોમાં પણ સિવિક સેન્સ જેટલો ડેવલપ કરવી પડશે, કેમ કે જ્યારે સિગ્નલ ઉપર રેડ લાઇટ હોય છે ત્યારે ઘણા વાહન ચાલકો રેડ લાઇટ ભૂલ કરીને ત્યાંથી પસાર થાય છે અને ત્યાંથી ક્યાંક આવા ભારદારી વાહનની અટકેટે પણ આવી જતા હોય છે. તમામ બાબતોની ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા જણાવવાનું કામ ટ્રાફિક કરશે. પબ્લિકે પણ પોતાના જીવની રક્ષા કરવા માટે જાગૃત કરીને કરવું પડશે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ભારે વાહનો ન માત્ર ટ્રાફિકને અવરોધ પણ નાગરિકો માટે પણ એક જીવલેણ ખતરો છે. વડોદરામાં જાહેરનામું માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યું છે. ડમ્પરો બેફામ ફરી રહ્યા છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. મહાનગરોમાં પ્રતિબંધ છતાં પણ ભારે વાહનો બેરોકટોક અવરજવર થઈ રહી છે. પોલીસની રહેમ નજર હેઠળ ભારે વાહનો ફરી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં ભારે વાહનો ફરી રહ્યા છે. નાગરિકોના મોત આવા ભારદારી વાહનોની અડફેટે થતા હોય છે. રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. 16 તારીખે આ અકસ્માત સર્જાયો છે અને જેમાં કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું અને ડમ્પર ચાલક દ્વારા યુવતીને અડફેટે લેવામાં આવતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં અભ્યાસ કરતી બે બહેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી અને તે જ સમયે હનુમાન મઢી ચોક પાસે આ બનાવ બન્યો. ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર મૂકી અને ફરાર થયો. ત્યારે ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસે ડમ્પર કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાન મઢી ખાતે ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે. જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું, તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે. 20 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો છે. અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય. જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે. આવું કોઈ સાથે ન બનવું જોઈએ. અને આપ જે કહો છે કે બેફામ ડમ્પર રાજકોટને હું તો એમ સમજું છું કે લગભગ નેશનલ હાઈવે ઉપર સિટીમાં બધે આ જ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે. એના માટે આરટીઓ તંત્ર જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે કડક એક્શન લેવા જોઈએ. તો ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત નીપજ્યું હતું. રાજકોટમાં અકસ્માત સર્જાયો હતો. 16/7/2025ના રોજ અકસ્માત થયો. યુવતી કોલેજ જઈ રહી હતી અને તે જ સમયે ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લીધી અને યુવતીના મોતથી પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે. અને ડમ્પર ચાલક અકસ્માત સર્જી અને ડમ્પર મૂકી ફરાર થયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. તો ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. તો ડમ્પર ચાલક ડમ્પર સ્થળ ઉપર મૂકીને ફરાર થયો. શહેરના અનેક મુખ્ય માર્ગો પર હજી પણ થોડા દિવસે ડમ્પરો દોડતા હોય છે. શહેરના અનેક મુખ્ય માર્ગ ઉપર હજી પણ ભારે વાહનોની અવરજવર જોવા મળતી હોય છે. તો ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. સવાલ ઊભા થાય છે કે આ વાહનોને શહેરમાં પ્રવેશવાની છૂટ કોણ આપે છે? એક તરફ ભારે વાહનો પર પ્રતિબંધ છે અને દિવસે પણ ભારે વાહનો રસ્તા ઉપર દોડતા હોય છે અને તેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. અકસ્માતોની શક્યતાઓ વધે એ પહેલા જ કડક પગલાં ભરવા ખૂબ જરૂરી છે. તો ભારે વાહનો ન માત્ર ટ્રાફિકને અવરોધે પણ નાગરિકો માટે પણ જીવલેણ ખતરો છે, કારણ કે તેનો ભોગ નાગરિકો બનતા હોય છે.
નિર્દોષ વાહન ચાલકો કે પછી જે રાહદારી હોય તે બનતા હોય છે. ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પર હંકારે છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાયા છે. જી ધ્રુવ, ડમ્પરો ઉપર પ્રતિબંધ છતાં પણ બેફામ રીતે ડમ્પર ચાલકો ડમ્પર હંકારે છે અને અકસ્માતોની સંખ્યાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શું વિગત? ચોક્કસથી હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ અત્યારે હું રાજકોટના માધાપર ચોક ખાતે છું. રાજકોટના માધાપર ચોકડીથી કહી શકાય કે જે ડમ્પરની જે અવર જવર છે તે રહેતી હોય છે, પણ 2 દિવસ પહેલા જે અકસ્માત સર્જાયું હતું, એટલે કે રાજકોટના હનુમાન નદી ખાતે જે અકસ્માત સર્જાયું હતું કે જેમાં ડમ્પરના કારણે એક યુવતીનું મોત જે નીપજ્યું હતું. ખાસ વાત કરવામાં આવે તો અત્યારે રિયાલિટી ચેક મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે. ખરા અર્થમાં જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં ડમ્પરની અવર જવર છે કે કેમ, આને લઈને અત્યારે મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક કરી રહ્યું છે. ખાસ એક વાત કરવામાં આવે તો ડમ્પરની જે અવર જવરનો જે સમય છે તે જે બપોરનો જે સમય છે વચ્ચેનો, એમાં જ અવર જવર થઈ શકે આ પ્રકારની જે માહિતી છે તે એસીપી દ્વારા આપવામાં આવી છે. ટ્રાફિકના એસીપી દ્વારા માહિતી છે, એટલે કે સવારે 8 થી 2 વાગ્યા સુધી જે ડમ્પરની એન્ટ્રી અને એન્ટ્રીમાં ક્યાંક પ્રવેશ બંધી છે અને આ સાથે સાંજે કહી શકાય કે 5 થી 9 સુધી પણ જે ડમ્પર છે તે શહેરી વિસ્તારમાં એન્ટ્રી ન લઈ શકે આ પ્રકારનો જે કાયદો છે તે ક્યાંક ને ક્યાંક જે નિયમ છે તે ઘડવામાં આવ્યો છે. એટલે કે હાલ રાજકોટની વાત કરવામાં આવે તો જે પ્રકારની ઘટના રાજકોટમાં ઘટી, આ ઘટના ઉપર લોકોને આક્રોશ છે કે કઈ રીતે ડમ્પર શહેરી વિસ્તારમાં આવી શકે. ખાસ અધિકારી આપણી સાથે છે, ટ્રાફિક અત્યારે જોઈ રહ્યા છે, એની સાથે વાત કરશે. શું હોય છે ડમ્પર અવર જવર માટે જ્યાં કાયદા તો ઘડેલા છે, પણ તેનું જે ચુસ્તતાથી જે પાલન થવું જોઈએ તે નથી થતું. ખરેખર જે ભારે વાહન પ્રવેશ છે એ સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા અને સાંજે 5 થી રાતના 9 વાગ્યા સુધી જાહેરનામું હોય છે. બપોરે 2 થી 5 અને રાતના 9 વાગ્યા પછી છૂટું હોય છે. બરોબર, અંદર જે અંદર સરકારી કંઈ કામ રાખેલા હોય, લોકોએ ઉપરથી અમુક ટાઈમ માટેની જે મંજૂરી લીધેલી હોય છે એ લોકો લઈ શકે. ઘણી વખત જે ડમ્પર ચાલકો હોય છે જે રાજકીય વર્ગ દેખાડતા હોય છે, તો ત્યારે કઈ પ્રકારનો માહોલ સર્જાતો હોય છે. પોલીસ સાથે પણ અનેક વખત દર્શનના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. સામાન્ય રીતે એવું કાંઈ હોતું નથી, પરંતુ જે વાહન અંદરથી વહેલા પ્રવેશ કરી ગયું હોય અને પછી બહાર નીકળતું હોય તો એ લોકોનો એવો આગ્રહ હોય છે, ભાઈ સવારના 8 વાગ્યા પહેલા અમે વાહન અંદર લઈ ગયા હતા, પછી અત્યારે 9 વાગી ગયા છે અને અમે બહાર નીકળો તો અમને જવા દો. આ રીતે ઘણી વખત હોય છે, પણ અમે જવા દેતા નથી. તે લોકોનો પણ દંડ લઈ છે. તમે અત્યારે માધાપર અત્યારે કઈ રીતે આખું બંદોબસ્ત છે અને એન્ટ્રી મોટા વાહનોને કઈ રીતે રોકવામાં આવે છે અને કઈ રીતે આખું એ લોકો ડાયવર્ટ કરવામાં આવે છે? સામાન્ય રીતે અહીંયા જ એન્ટ્રી અહીંથી જ જાહેરનામું અમલમાં થાય છે, જેથી કોઈ અહીંયા વાહન આવતા હોય તો પેલી બાજુ નવા દોસ્તો પુડરિંગ રોડ તરફ મોકલી આપીએ. ચોક્કસથી તે પ્રકારની ઘટના ઘટી હતી, એટલે કે રાજકોટના હનુમાન મઢી ચોક ખાતે યુવતી મોત નીપજ્યું હતું. ડમ્પરના ટાયર નીચે આવી જતા આ યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું અને તેની સાથે જ ક્યાંક ને ક્યાંક રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ એક નિવેદન છે તે આપ્યું હતું. કેટલાક જે રાજકીય જે ભલામણથી ડમ્પર જે ચાલે છે તેના જ કારણે શહેરી વિસ્તારમાં, એટલે કે એન્ટ્રી શહેરી વિસ્તારમાં જ્યારે એન્ટ્રી પ્રવેશ બનતી હોય તેમ છતાં એ સમયે ડમ્પર જ્યારે ચાલતા હોય છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વખત ડમ્પરના કારણે લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલ રાજકોટની વાત કરવામાં આવે છે, રાજકોટમાં અત્યારે જે નિયમો ખૂબ જ કડક અત્યારે હાલ શહેરી વિસ્તારમાં પ્રવેશ બંધી છે અત્યારે અપનાવવામાં આવી છે. એટલે કે સવારે 8 થી લઈને 2 વાગ્યા સુધી કોઈ પણ ડમ્પરની અવર જવર, એટલે કે એન્ટ્રી શહેરી વિસ્તારના, એટલે કે મહાનગરપાલિકાના હદ વિસ્તારથી અંદર નહીં જવા મળે. અને આ સાથે સાંજના 5 થી 9 વાગ્યા સુધી પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે જે બપોરનો સમય જે વચ્ચેનો સમય છે તેમાં જ ક્યાંક ને ક્યાંક એન્ટ્રી છે તે આપવામાં આવશે. ખાસ આ જે નિયમ તો બનાવવામાં આવ્યા છે, પણ નિયમની જે અમલવારી છે તે પણ રીતે નથી થતી અને તેના જ કારણે અનેક જે આવા જે અકસ્માતો સર્જાય છે અને અનેક અકસ્માતોમાં
અનેક લોકોના મોત નીપજ્યા છે અને ખાસ આને જ લઈને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે લોકોની વાત ત્યાં સામે આવી રહી છે. આવા જે નિયમો છે તેની કડકમાં કડક તેની અમલવારી થવી છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત નીપજ્યું હતું. રાજકોટમાં અકસ્માત સર્જાયો, જેમાં ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર મૂકીને ફરાર થયો હતો. સુરતના પૂણા પાટિયા પાસે 5 દિવસ પહેલા ટ્રક નીચે પડતું મૂકીને યુવકે આપઘાત કર્યો. ત્યારે આપઘાતના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. બહેનના સસરાને દુકાનમાં મોકલી નિલેશ નામના યુવકે ટ્રક નીચે પડતું મૂક્યું. ટ્રકનું ટાયર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જો કે યુવકે આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ કરી છે. તો યુવકના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. સુરતના પૂણા પાટિયા પાસે યુવકે આપઘાત કર્યો. ટ્રક નીચે પડતું મૂકીને યુવકે જીવ ગુમાવ્યો છે, જેમાં 5 દિવસ પહેલા જ ઘટના બની અને આપઘાતના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, બહેનના સસરાને દુકાનમાં મોકલી ટ્રક નીચે યુવકે પડતું મૂક્યું. યુવકના આપઘાત કરવા પાછળનું કારણ છે તે અકબંધ છે, જેમાં સુરતના પૂણા પાટિયા પાસે યુવકે આપઘાત કરતા ભારે ચકચાર મચી છે. ભારે વાહનોની અવરજવર શહેરોમાં જોવા મળતી હોય છે, પછી રાજકોટ હોય, સુરત હોય કે પછી અમદાવાદ હોય. બેફામ રીતે ડમ્પરો હંકારે છે ડમ્પર ચાલકો અને તેનો ભોગ લોકો બને છે. નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે, ક્યાંક લોકોને ઈજા પણ પહોંચતી હોય છે. ત્યારે પોલીસને આવા ડમ્પર ચાલકો કેમ દેખાતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. તો હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવકે આપઘાત કર્યો છે, પડતું મૂક્યું છે ટ્રક નીચે આવીને. તો બહેનના સસરાને દુકાનમાં મોકલી ટ્રક નીચે પડતું મૂક્યું અને યુવકના આપઘાત કરવા પાછળનું કારણ પણ અકબંધ છે. તો સુરતના પૂણા પાટિયા પાસે યુવકે આપઘાત કર્યો છે. બેફામ રીતે સુરતમાં પણ ડમ્પરો દોડી રહ્યા છે. સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે. જે રાબિયા, સુરતમાં પણ ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, ડમ્પરો ફરી રહ્યા છે, પરંતુ ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. છે કે પોલીસ દ્વારા જો ખરેખર કામગીરી કરવામાં આવતી હોત ને તો આ રીતના ડમ્પર ચાલકો શહેરની અંદર પ્રવેશતા જ નહીં હોય, પરંતુ શહેરની અંદર પ્રવેશ બંધીના સમય હોવા છતાં ડમ્પર ચાલકો બિંદાસ પ્રવેશ કરતા હોય. હાલ દ્રશ્યો તમને બતાવવા માંગીશ. હાલ આપણે સુરતનો જે પાંડેસરા વિસ્તાર છે ત્યાં દૂર બતાવવા માંગીશ. ટ્રાફિક અત્યારે નિયંત્રણ કરવા છે, પોલીસ કર્મીની હાજરી છે, પણ ડમ્પરો જે છે બિંદાસ પ્રવેશ કરી રહ્યા છે. સામે પણ જે છે ડમ્પરો આ ટ્રાફિકમાંથી જતા દેખાઈ રહ્યા હોય છે. ત્યારે જે શાકભાજીના માત્ર ડમ્પરો હોય છે ને એમને પરમિશન હોય છે, એમને પ્રવેશ બંધી વખત અત્યારે મંજૂરી હોય છે, પણ આ શાકભાજીના ડમ્પર નથી, આ કોઈ બીજા ફૂડના ડમ્પર નથી, છતાં આ ડમ્પરો અત્યારે જોવા મળી રહ્યા છે. આ ટ્રાફિક સિગ્નલ પર પાંડેસરા વિસ્તાર ખાતે રિજિયન 3 માં આપણે ઊભા છીએ. દક્ષેશ્વર ખાતે આપણે ઊભા છીએ. દક્ષેશ્વર પોલીસ ચોકી પણ અહીંયા જોવા મળી રહી છે. પોલીસની હાજરી હોવા છતાં પણ અહીં આ ડમ્પરો બિંદાસ આવી રહ્યા છે. એક જે વ્યક્તિનો આત્મહત્યાનો જો પ્રયાસ સામે આવી રહ્યો છે, એ વ્યક્તિ દ્વારા આ ડમ્પર સામે આવીને પોતે પડતું મૂકવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસની પણ હાજરી છે, પોલીસ કર્મીની પણ હાજરી છે. બિંદાસ પ્રવેશ બંધીનો સમય હોવા છતાં આ ડમ્પરો અહીંથી પસાર થઈ રહ્યા છે. વ્યવહારિક છે કે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. પોલીસ તંત્ર માત્ર તમાશો જોઈ રહી હોય, લોકો પોતાને જીવ જે છે જોખમમાં મૂકી રહ્યા છે. આ તો પડતું મૂકવાનો બનાવ સામે આવ્યો હતો કે એક વ્યક્તિ આત્મહત્યા કરી દીધી હતી, પરંતુ અકસ્માતો જે છે અસંખ્ય સર્જવામાં આવતા હોય છે અને ત્યારબાદ આ ડમ્પર ચાલકો ત્યાંથી ફરાર થઈ જતા હોય છે. પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો સુરત ખાતે પ્રવેશ બંધીનો સમય સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 12:55 સુધીનો છે અને ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ડમ્પર ચાલકોને પ્રવેશ છે. છતાં પણ હાલની વાત કરીએ તો હાલનો સમય આપણે જો જોઈએ ને તો હાલનો સમય જો 1 પણ નથી વાગ્યો, સવારના 11:30 થયા છે, છતાં પણ આ ડમ્પર ચાલકો બિંદાસ શહેરની અંદર પ્રવેશ કરીને લોકોના જીવો જોખમમાં મૂકી રહ્યા છે, અકસ્માતો સર્જી રહ્યા છે. કોઈના જીવની સુરત પોલીસને નથી પડી એવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે. જો ખરેખર
પોલીસને પડી હોત, લોકો ખુદ મંતવ્યના જે રિયાલિટી ચેક છે તેની અંદર પણ કહી રહ્યા છે કે પોલીસ હપ્તાખોરી સિસ્ટમ ચલાવે છે, સેટિંગ કરે છે, જેના કારણે આ લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે. ડમ્પરો જે છે પ્રવેશબંધીનો સમય હોવા છતાં પોલીસની હાજરીમાં કેવી રીતે પ્રવેશ કરી રહ્યા છે, પણ સવાલ એ જ થાય છે કે જી રાબિયા, પોલીસ ઊભી છે છતાં પણ આવી રીતે ડમ્પરો જઈ રહ્યા છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે. યુવકને આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. સુરતમાં યુવકે ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો, ત્યારે આવા ડમ્પર ચાલકો સામે લગામ ક્યારે લાગશે તે પણ એક મોટો સવાલ.